વિદ્યાર્થી મિત્રો, કદાચ તમને ખબર હશે કે ભારતને યુવા દેશ ગણવામાં આવે છે. એનું કારણ ભારતની અંદર 60 કરોડ જેટલા બાળકો વિદ્યાર્થી તરીકે અત્યારે કાર્યરત છે. અને આ યુવાનો, જેમાં તમારો પણ સમાવેશ થાય છે, તમારા ઉપર દેશને ખૂબ જ આધારેલો છે. તમે દેશનું ભવિષ્ય છો. ત્યારે તમને જ્યારે કોઈ એમ કહે નમસ્તે, તો યુવાનનો અવાજ સામે નમસ્તે આવવો જોઈએ. આજના આ એચ પટેલ હાઈસ્કૂલ એટલે કે શ્રી સાબરમતી વિદ્યા મંદિરનું ટ્રસ્ટ દ્વારા જે સ્કૂલ નિર્મિત છે, એ સ્કૂલની અંદર ધોરણ 10 અને ધોરણ 12માં જે અભ્યાસ કરી રહ્યા છે એ વિદ્યાર્થીઓનો વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે છે. હું આને વિદાય સમારંભ તરીકે જે તે નામ આપવામાં આવે છે તે બરોબર છે, પણ હું આને અલગ નામથી પણ કહીશ કે વિદ્યાર્થીનો પ્રગતિકાળ શરૂ થાય છે. હવે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ જે આ સ્કૂલમાં ભણી રહ્યા છે, તેઓ પ્રગતિના પંથે જઈ રહ્યા છે, એટલે કે જીવનની કારકિર્દીમાં એક નવું પગથિયું સર કરવા જઈ રહ્યા છે. ત્યારે એને શુભેચ્છા દિન તરીકે પણ હું આને કહીશ. સાબરમતી વિસ્તારમાં આવેલી આ સ્કૂલ એચ પટેલ સ્કૂલ, એ સ્કૂલના જે અત્યારે ખજાનચી રાઠોડ સાહેબ છે એ બિરાજમાન છે. માનનીય પ્રિન્સિપાલ મહિલા સાહેબ, અર્જુન સ્કૂલના આચાર્ય યાદવ મેડમ, સૌ સ્ટાફ મિત્રો અને જેમના માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે એવા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, કદાચ તમે જ્યારે આ એડમિશન લીધું, તમારા પપ્પાએ તમને આ સ્કૂલ પસંદ કરી, એ આજથી 10 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા. પણ આ સ્કૂલનો ઇતિહાસ જે છે એ ઇતિહાસ વિશે પણ તમારે યાદ રાખવાનું છે. ગુજરાતની અંદર અને ભારતની અંદર બહુ ઓછા ટ્રસ્ટો એવા છે કે જેણે સમાજને સારું શિક્ષણ મળે, ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને ઉચ્ચ કોટીનું શિક્ષણ મળે, તે હેતુથી ભારત આઝાદ થયું તે પહેલા પોતાની જમીનો દાનમાં આપી હતી અને શિક્ષણ ભવનનું નિર્માણ કર્યું હતું. એવા ભવનની અંદર આપણી આ એચ પટેલ સ્કૂલનું નિર્માણ પણ થયેલું છે. એ વખતના દાતાઓ આપણા જે એચ પટેલ સાહેબ હતા, એમણે સમાજ માટે અને તમને અને આવનાર પેઢીઓને સારું શિક્ષણ મળે એ હેતુથી આ જમીન દાનમાં આપેલી છે. અને હજુ પણ નજીવા દરે તમને સારું શિક્ષણ આપી રહ્યા છે. એ બદલ આ સ્કૂલના ટ્રસ્ટીગણને હું અભિનંદન પાઠવું છું. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે સાબરમતી, ચાંદખેડા અને આજુબાજુના વિસ્તારમાં હજારોની ફેસિલિટી સ્કૂલો અસ્તિત્વમાં છે. ભાઈઓ ક્યાંક ને ક્યાંક એવું કરીને પણ પોતાના વિદ્યાર્થીઓને મૂકવા માટે આકર્ષાય છે. પરંતુ તમારા પપ્પાએ જે સ્કૂલને પસંદ કરી છે એ એક ઉત્તમ પ્રકારની સ્કૂલ છે. અને ઉત્તમ પ્રકારની સ્કૂલમાં સારું શિક્ષણ આપ વિદ્યાર્થીઓ પ્રાપ્ત કરી રહ્યો, એના માટે મહિલા સાહેબ અને યાદવ મેડમ જેવા પ્રિન્સિપાલ પણ તમને મળ્યા છે. એ તમારા માટે બહુ સારી બાબત છે. આજના દિવસે જ્યારે તમે વિદાય લઈ રહ્યા છો અને એક નવી દિશામાં જઈ રહ્યા છો, અને એ દિશા છે તમારી પહેલા પરીક્ષા આપવી અને પછી ઉચ્ચ અભ્યાસ માટે આગળ જવું. આપણે સૌ વિદ્યાર્થીઓ અહીંયા 8, 9, 10ના વિદ્યાર્થીઓ પણ બેઠા છે, અને ખાસ કરીને ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ. અહીંયા આપણે સૌ સફળ થવા માંગીએ છીએ. સફળતા દરેકને પસંદ હોય. શા માટે પસંદ ના હોય? કારણ કે દરેકને પોતાની ઈચ્છા હોય કે મને કોઈ ઓળખે,
મારું ક્યાંક સ્થાન હોય અને આ સ્થાન મેળવવા માટે દરેક વિદ્યાર્થી પ્રયત્નશીલ હોય, પરંતુ આ પ્રયત્નશીલ થવું એમાં પણ એક ચોક્કસ કાર્યવિધિ હોય છે. મિત્રો, આજે હું વાત કરીશ કે જીવનમાં આગળ વધવું હોય તો શું કરવું. આપણે પરીક્ષાની પણ વાત કરવાની છે. પરીક્ષામાં ટેન્શન હોય એ ટેન્શનમાંથી મુક્ત કેવી રીતે થવું એની પણ વાત કરવાની છે. પણ પહેલા થોડી એક વાત કરું કે જીવનમાં આગળ વધવા માટે આપણે શું કરવું જોઈએ. તો ખાસ આ પ્રસંગે હું તમને કહેવા માંગુ છું કે આપણે સૌ આપણા મિત્રોના, આપણા પરીક્ષકોના પ્રમાણપત્રો પર આધારિત છીએ. મારો કહેવાનો પ્રમાણપત્રો એટલે કોણ આપણને શું કહે છે એના ઉપર આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ. સ્કૂલમાં જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણે કહેવા લાગીએ છીએ એવા 10 મિત્રો આપણને ના કહે ત્યાં સુધી આપણને પસંદ પડતું નથી કે આજે કોઈએ મને કીધું નહીં. મિત્રો, તમારી અને અમારી વચ્ચે એક જનરેશન ગેપ ચોક્કસ છે. શિક્ષણ પદ્ધતિમાં પણ એક જનરેશન ગેપ જોવા મળે છે. હું અમારા સમયની વાત કરીશ, જે મહિલા સાહેબનો સમય હતો અને બાકીના ટ્રસ્ટીગણનો અને અન્ય શિક્ષકોનો, એમાં સુનીની મેડમ પણ આવી જાય અને હમણાં જે આવતા વર્ષે રિટાયર થઈ રહ્યા છે પટેલ સાહેબના સમયમાં પણ આવી જાય. હું બાળ સાયન્સ જ્યારે કરતો હતો ત્યારે અમારી વખતે રિઝલ્ટ માત્ર 25% આવતું હતું. માત્ર 25%. એટલે કે 100 વિદ્યાર્થીઓ ભણે તો 25 વિદ્યાર્થીઓ પાસ થાય અને 75 વિદ્યાર્થીઓ ફેલ થાય. મેડિકલમાં એડમિશન લેવું હોય, એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો જૂજ કોલેજો અસ્તિત્વમાં હતી. વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી, સાથે સાથે કોલેજો પણ ઓછી. અત્યારે સરકારે તમારું તમામ ટેન્શન દૂર કરી દીધું છે. એ વખતે જ્યારે અમે ભણતા હતા ત્યારે ટેન્શન હતું કે પાસ થઈશું કે ફેલ થઈશું. આ એક ટેન્શન સાથે ભણતા હતા. અત્યારે સરકારે તમારું અડધું ટેન્શન તો દૂર કરી જ નાખ્યું છે, કારણ કે રાજ્ય સરકાર દ્વારા આપણે જોયું છે ગઈ સાલ રિઝલ્ટ 73% બાર સાયન્સમાં હતું. આર્ટ્સ કોમર્સમાં પણ એટલું જ ઉચ્ચ રિઝલ્ટ આપવામાં આવ્યું હતું. એનો અર્થ કે તમને એ પ્રકારના પદ્ધતિથી પેપર કાઢવામાં આવે છે કે જેથી તમે સારું એવું લખાણ કરી શકો અને સરળતાથી પાસ કરી શકો. સામે એડમિશનનો પ્રશ્ન પણ સોલ્વ થયો છે. તમે જ્યારે કોલેજમાં જાઓ છો ત્યારે એક કરતા અનેક કોલેજો તમારે એડમિશનની પ્રક્રિયા માટે આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. તો એક જનરેશન ગેપ છે કે એ વખતે કોલેજો ઓછી હતી, પાસ થવાની ચિંતા હતી. અત્યારે પાસ થવાની ચિંતા એટલી છે નહીં. પરંતુ એ વખતના અને આજની પેઢીમાં ક્યાંક ને ક્યાંક એક ગેપ જોવા મળે છે. એમાં મુખ્યત્વે કન્ફ્યુઝન છે કે વિદ્યાર્થીઓએ શું કરવું અને શું ના કરવું. કારણ કે જે ધોરણ 12ના વિદ્યાર્થીઓ છે એને હું ખાસ કહું છું કે ગૂગલ જ્યારે જોવે છે ત્યારે એને અસંખ્ય ઓપ્શન મળતા હોય છે. ભૂતકાળમાં એક જ ચેનલ હતી. એક ચેનલ ઉપર 6:30 વાગે કાર્યક્રમ આવે, એ કાર્યક્રમ જોવા મળે એટલે ઘણું. રાતે 10 કે 11 વાગે કાર્યક્રમ બંધ થઈ જાય, ઓપ્શન પૂરા, કોઈ માહિતી વધારાની મળે નહીં. અત્યારે તમે એક ચેનલ ખોલો છો, સામે 1000 ટીવી ઓન કરો છો, એમાં 1000 કાર્યક્રમો તમે જોઈ શકો છો. મિત્રો, આ કન્ફ્યુઝનની અંદર આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું. તો એના માટે તમારે એટલું યાદ રાખવું કે તમારે જીવનમાં એક ગોલ બનાવવાનો છે કે તમારે શું બનવું છે. અને શું બનવું છે એ આ ઉંમરે જ તમે નક્કી કરી શકશો. કારણ કે આ ઉંમર એવી છે, ધોરણ 10 અને ધોરણ 12 બંનેના વિદ્યાર્થીઓને કહું છું કે આ ઉંમરમાં તમે જે કંઈ કરશો એ ભવિષ્યમાં તમે મેળવશો. અહીંયા જે કંઈ નક્કી કરશો એનું પરિણામ તમને આવનારા દિવસોમાં મળવાનું છે. અને એ જે તમે બનવા માંગો છો
એ બનવાનું છે એ તમારે નક્કી કરવાનું છે. તમારે કોઈને પૂછવાનું નથી, કોઈ મિત્રોને કહેવાનું નથી કે મારે આ બનવું છે, કારણ કે તમારા વિચારો અન્યના વિચારો સાથે મેચ થતા નથી. તમે કોઈ પણ મિત્રોની જયારે વાત કરશો ત્યારે તમારો મિત્ર તમને સારું લાગે એના માટે જ હા કે ના કહેતો હોય છે, બાકી તમારા વિચારો કોઈની સાથે મેચ થતા નથી. આ જીવનમાં ખાસ યાદ રાખવાનું, એટલા માટે યાદ રાખવાનું કે આપણું ડીએનએ કોઈની સાથે મેચ થતું નથી. દુનિયાની અંદર કોઈ માણસ એવો નથી કે એનું ડીએનએ બીજાના ડીએનએ સાથે મેચ થતું હોય. તો જયારે ડીએનએ મેચ થતું ના હોય ત્યારે વિચારો પણ મેચ થતા ના હોય. આવું માની લેવાનું. અને તમારો જે ગોલ છે એ ગોલ બનવા માટે તમારે નક્કી કરવો છે. કોઈ તમને કહે કે તું ડોક્ટર બન, પણ તમારી ઈચ્છા હોય એન્જિનિયર બનવાની, તો કોઈની વાતમાં આવીને આપણે ડોક્ટરની એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવાની જરૂર નથી. આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવાનું છે. હું મારા ઘરનું ઉદાહરણ આપીશ. હમણાં વાત કરતો હતો સાહેબ સાથે, એક ટ્યુશનની વાત પણ નીકળી કે વિદ્યાર્થીઓ ટ્યુશન તરફ ટ્યુશનની ફી વધારે છે એટલે બહાર સાયન્સ રાખી શકતા નથી. વાત સાચી છે, પરંતુ હું વાત કરીશ મારા દીકરાની. ચાંદખેડાની અંદર એ મણિકૃપા સ્કૂલ છે, ત્યાં નજીકમાં પડતી હતી. એટલા માટે નજીકમાં એચએસ સ્કૂલ હોય તો એચએસ સ્કૂલમાં પણ એ ભણી શકતો હતો. નજીકમાં નજીક સ્કૂલમાં એ ભણ્યો. એક પણ રૂપિયાનું ટ્યુશન રાખ્યું નથી. એને એક પણ રૂપિયાનું ટ્યુશન રાખ્યું નથી. એ ભણ્યો, 90% લાવ્યો બાર સાયન્સની અંદર. એન્જિનિયર એનો ગોલ નતો. તમે સમજો, એનો ગોલ એને 12માથી જ નક્કી કર્યું હતું કે મારે શું કરવું છે. 90% આવ્યા. જી મેન્સની એક્ઝામ આવે છે. બધા વિદ્યાર્થીઓની તૈયારીઓ કરતા હશે. 12 સાયન્સના વિદ્યાર્થીઓ. કેટલાકના વિદ્યાર્થીઓના મનમાં એવો છે કે મારે ટ્યુશન નથી તો ઓછા માર્ક લાવીશ. પરંતુ જે વિદ્યાર્થીઓ ટ્યુશન નથી કરતા એના માટે ખાસ કહું છું કે મારા દીકરાએ વગર ટ્યુશને માત્ર યુટ્યુબના 3-4 વિડીયો જોયા જી એક્ઝામના, અને વિડીયોના આધારે એની જાતે સ્ટડી કર્યો અને રેન્કર બન્યો. એડવાન્સમાં એન્ટર થયો, એડવાન્સમાં પણ રેન્કર બન્યો. 1 રૂપિયાનું ટ્યુશન નથી, આ તમને કહું. અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ એનઆઈટીમાં, ભારતની સર્વોચ્ચ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય છે, એમાં મિકેનિકલ એન્જિનિયર તરીકે એને પ્રવેશ મેળવ્યો. એન્જિનિયર થઈ ગયો. એનો ગોલ 12માં એને નક્કી કર્યો હતો કે મારે એન્જિનિયર થવું નથી. એ અત્યારે આઈઆઈએમની અંદર સારો સ્કોર કરીને એ બીજા વર્ષમાં પ્રવેશ મેળવ્યો છે અને અભ્યાસ કરી રહ્યો છે. મિત્રો, મારે તમને કહેવાનું એ છે કે તમે જયારે 12માં હોય, 10માં હોય, ત્યારે તમારે સલાહ આપવાવાળા બહુ મળતા હોય છે. સલાહ એવી આપે કે આ વિદ્યાર્થી કરી ના શકે. તમને કોઈ કહે એ પ્રમાણે તમે એને ફોલો થતા હો છો. મારે તમને એટલું કહેવું છે, એક ઉદાહરણ આપવું છે કે તમે જયારે કોઈ મિત્રનો બર્થડે હોય છે અને આ મિત્રનો બર્થડે હોય કે કોઈ મેરેજ હોય અને એમાં તમારે ગિફ્ટ લઈ જવાની હોય, તો તમે 10 દુકાનોમાં ફરો છો કે આને કઈ ગિફ્ટ ગમશે, કેવી લાગશે, અને એ પસંદગી માટે તમે આખો દિવસ બગાડી દો છો. એ મિત્રને પસંદ પડશે ને કે નહીં, સગાવાલાને પસંદ પડશે કે નહીં, એના માટે. હવે તમે બીજાને પસંદ પડે એના માટે તમારો સમય વેઠવો છો. તો મિત્રો, મારે તમને એટલું કહેવું છે કે તમને તો ભગવાને આ પૃથ્વી પર મોકલ્યા છે, પણ ક્યારે તમે તમારા માટે આટલો સમય બગાડ્યો છે કે તમારે શું કરવું છે, તમે કેવા છો, તમે કોણ છો, એના માટે સમય બગાડ્યો છે? કોઈ તમને એમ કે તું આ કર, તું આ ના કર, તમે તરત એનું સર્ટિફિકેટ સ્વીકારી લો છો અને એ પ્રમાણે તમે આગળ વધો છો. હું તમને માત્ર આજે એટલું કહીશ કે તે તમારી જાતને ઓળખશો, તમારો આત્મવિશ્વાસ, તમે યુનિક છો, તમે ધારો એ કરી શકો છો. માત્ર તમારે કોન્ફિડન્સ મેળવવાનું છે. કોન્ફિડન્સ ત્યારે જ મેળવશો કે જ્યારે તમે અંદરના સર્ટિફિકેટ લેવાનું બંધ કરશો. કોઈ એમ કે અત્યારે એક સ્વાભાવિક છે સોશિયલ મીડિયા, ક્યાંક તમે ફરવા જાઓ છો, ફોટો પાડો છો અને તરત એ ફોટો તમે તમારા ઇન્સ્ટાગ્રામમાં મૂકી દો છો. મૂકો છો કે બધા? કેટલા લોકો અહીંયા બેઠા છે, કેટલા વિદ્યાર્થીઓ સ્માર્ટફોન ધરાવે છે? સ્માર્ટફોન હાથ ઊંચો કરો, એમ નહીં કહું કે બધા પાછા મૂકી દે, એમ નહીં કહું. સ્માર્ટફોન બધા જ પાસે હશે.
હવે આ સ્માર્ટફોનનો ઉપયોગ તમે મોટા ભાગે એટલે બધા વિદ્યાર્થીઓ નહીં કરતા હોય, પણ કેટલાક વિદ્યાર્થીઓ માત્ર ઇન્સ્ટાગ્રામ અને રીલ જોવા માટે કરે છે. આ રીલ ત્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર તમે જ્યારે તમારો ફોટો અપલોડ કરો છો ત્યારે લાઈક ના આવે તો તમને ક્યાંક ને ક્યાંક આમ દુઃખી થઈ જાવ છો કે મને કોઈ લાઈક ના આપે. કેટલાક મિત્રો ફોન કરે છે કે મારો ફોટો મેં અપલોડ કર્યો છે, લાઈક આપ, કોમેન્ટ કરે છે કેવડા. જ્યારે એમાં કોઈ કહેતું નથી, પરંતુ જયારે ફેસબુક ઉપર કે ઇન્સ્ટાગ્રામ પર કોઈ ફોટો અપલોડ કરે ત્યારે એની મનની ઈચ્છા એવી હોય કે મને કોઈ ગમાડે, અને કોઈ ના ગમાડે તો નિરાશ થવાનું. બસ આ જ એક આપણે પ્રગતિમાં અવરોધ કરતું એક મોટું પરિબળ છે. કોઈ કહે તો આપણે આગળ વધવાનું, કોઈ ના કહે તો નહીં વધવાનું. બસ આ વસ્તુ મૂકી દેશો, તમે તમારી જાત ઉપર વિશ્વાસ કરશો કે હું આ કરી શકું છું, આ મને વિશ્વાસ રાખશો તો ચોક્કસ તમે જીવનમાં આગળ વધશો. બીજી એક વાત કરીશ, જ્યારે પરીક્ષાની વાત નીકળી છે કે પરીક્ષા આપવા તમે જઈ રહ્યા છો, ત્યારે તમે પરીક્ષાર્થી છો એવો હું પણ પરીક્ષાર્થી રહી ચૂકેલો છું, અને વધુમાં તમને કહું તો હું પણ આ કોલેજ આ સ્કૂલનો વિદ્યાર્થી છું. આ સ્કૂલની અંદર ધોરણ 10 ની પરીક્ષા આ પટેલ સાહેબને ખ્યાલ હશે, પરીક્ષાનું ફોર્મ અહીંયા ભરવા આવેલો છું. અને આ સ્કૂલમાં જયારે મને બોલવાનું જે આવકાર મળ્યો છે, જે મિત્રોએ મને આવકાર્યો, એ બધા સંસ્થાનો ઋણી પણ છું. મિત્રો, તમે જયારે અહીંયાથી ભણીને આગળના અવસ્થામાં જઈ રહ્યા છો ત્યારે આ સંસ્થાએ તમારા માટે જે કર્યું છે એ ક્યારેય ભૂલતા નહીં. આ એવી સંસ્થા છે જેને કરોડો રૂપિયા દાનમાં આપીને તમને ભણવા માટે ઉપયોગ કરે છે આ સંસ્થાનો, આ જમીનનો. ત્યારે એનું ઋણ જીવનમાં ક્યારેય ના ભૂલતા. તમે જીવનના કોઈ પણ મુદ્દા ઉપર હોવ તો આ સંસ્થાને પહેલી યાદ કરજો. આ સંસ્થામાં મેં જાણ્યું કે નારાયણભાઈ પટેલ એ પ્રમુખ છે, અને અઠવાડિયામાં 1-2 વાર એમને જાતે મુલાકાત લેવા આવે છે. બહુ ઓછી સંસ્થાના પ્રમુખો, ટ્રસ્ટીઓ હશે કે જે પોતાની સંસ્થામાં આ રીતે ટાઈમ આપતા હોય છે. અને કોના માટે? તો તમને સારું શિક્ષણ મળે છે કે નહીં એની જવાબદારી અમે લીધી છે, અને એની વિઝિટ માટે આવતા હોય છે. ત્યારે તમારી પણ જવાબદારી થાય છે કે હું આ સ્કૂલનું નામ રોશન કરીશ ને કરીશ. અને આના માટે તમારી પ્રતિજ્ઞા જ્યારે અહીંયાથી બહાર નીકળો ત્યારે લેવાની છે, અને મનમાં પ્રતિજ્ઞા લઈ અને તમે આવનારા દિવસોમાં તમે ખૂબ જ સંસ્થાનું નામ રોશન થાય, તમારા ગામનું નામ રોશન થાય, કુટુંબનું નામ રોશન થાય, એ પ્રમાણે કાર્ય તમે કરશો એવી મને આશા છે. કારણ કે સ્કૂલમાં એ પ્રકારે સંસ્કાર આપવામાં આવેલા છે. હમણાં એક દીકરી આવી અને વાત કરી કે જાન્યુઆરી 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી 4 વાર કાર્ડ આપ્યા. મને તો મહિલા સાહેબ એવું લાગે છે કે તમારી સંસ્થાના કેટલાક વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં દિલ્હીની જે પરેડ લાલ કિલ્લા આગળ યોજાય છે ત્યાં હું આ HS પટેલ સ્કૂલના વિદ્યાર્થીને જોયું. કારણ કે અહીંયા માત્ર શિક્ષણ નહીં, પણ શિક્ષણની સાથે રાષ્ટ્રભાવના સાથે જોડાયેલી પ્રવૃત્તિને પણ પ્રાધાન્ય આપવામાં આવે છે. આ પ્રાધાન્ય બધી સ્કૂલોમાં દરેક જગ્યાએ આપવામાં આવતું નથી. મેં કેટલીક જગ્યાએ સ્કૂલના ટ્રસ્ટીઓને કે કોલેજના ટ્રસ્ટીઓને પોતાની સંસ્થાઓ બંધ કરીને જે હજારો લાખો રૂપિયા ફી જેથી કોલેજોમાં રૂપાંતરિત કરતા પણ જોયા છે. જ્યારે આપણા ટ્રસ્ટીઓ એ તમારા માટે સેવા માટે જ્યારે કાર્યરત હોય ત્યારે આ પ્રકારની દરેક પ્રવૃત્તિને ભગવાન સફળતા આપે એવી પ્રાર્થના પણ કરું છું. પરીક્ષાની વાત કરીએ છીએ તો માત્ર એમાં એટલું જ કહેવાનું રહેશે કે આ જે ધોરણ 10 અને ધોરણ 12 પહેલા આપણે ઘરથી શરૂઆત કરીએ કે જ્યારથી પરીક્ષા આવી છે, પરીક્ષાની તારીખ મને ખ્યાલ પ્રમાણે ધોરણ 10 ની પરીક્ષા 11 તારીખથી ચાલુ થાય છે, બરાબર ને? અને 12 ની પરીક્ષા 22 તારીખથી બે સાથે જ છે. તો
આ પરીક્ષાની અંદર તમે થોડો અભ્યાસ કર્યો હશે કે કેટલા વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. 9 લાખ વિદ્યાર્થીઓ 9 લાખ જેટલા કદાચ વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી રહ્યા છે અને માત્ર 1,11,000 એ સાયન્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. મને વાત થઈ સાહેબ સાથે હમણાં કે વિદ્યાર્થીઓની સંખ્યા ગઈ સાલ કરતા સાયન્સમાં ઘટી રહી છે. ગઈ સાલ 1,24,000 હતા સાયન્સમાં, આ સાલ 1,11,000 છે. એટલે મારી પાસે સાયન્સના ડેટા છે એટલે કહું છું. એનો અર્થ કે તમારે 13,000 વિદ્યાર્થીઓની કોમ્પિટિશન ઘટી ગઈ. જે વિદ્યાર્થીઓ 12 સાયન્સના છે એની સામે એડમિશન લેવું છે એ 13,000 વિદ્યાર્થીઓની સંખ્યા કોમ્પિટિશનમાં ઘટી ગઈ. હવે સામે ઓપોર્ચ્યુનિટી પણ એટલી છે. માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે દેશમાં નવી શિક્ષણ પદ્ધતિ દાખલ થઈ છે, કદાચ આનો તમને